મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે બુધવાર અને આજે છે 28 જાન્યુઆરી. બધું ઘરનું કામ પતાવીને ફ્રી થઈ ગયા. બધું ઘરમાં જો મસ્ત કરી દીધું હોય કે છોકરાઓ જાય સ્કૂલે પછી બધું ઘરનું કામ સ્ટાર્ટ કરીએ. રાહીનું કિચન સેટ રાખ્યો છે એમના કે આવીને પછી બપોરે રમશે થોડી વાર. બાકી ઘર બધું મસ્ત ગોઠવી દીધું છે. કામ પતાવીને ફ્રી થયા. લંચ બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. આજે મેં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક અને રોટલી. રોટલીનો લોટ બાંધીને રાખ્યો છે. શાક બની ગયું છે. હવે રાહીને શ્લોક આવે પછી રોટલી બનાવશું. મમ્મી અત્યારે ગયા છે નીચે થોડી વાર તડકામાં બેસવા માટે. ચલો આજે જો લંચ રેડી છે. લંચમાં છે કોનું ફેવરિટ? શ્લોકનું ફેવરિટ. ગુવાર બટેકાનું શાક, રોટલી, ડુંગળી સમારી છે અને છાશ. શ્લોકો કપડાં ચેન્જ કરો. હાલો બેટા જમવા બેસું છે ને. લે લે જો આવતા વેત ચાલુ થઈ ગયું ને. રેવા દે તું. ઈ એમ નો કરાય શ્લોક. ઈ થોડી બોલ છે. રાહી છુપાઈ છે. રાહી ગળ ગળ કરે. રાહી આય લે. આવતા વેત જો મસ્તી ચાલુ કરી દીધી છે. આવતા વેત મસ્તી ચાલુ કરી દીધી છે બંને. મને સ્કૂલે ફર્સ્ટ ફ્લોરે મળી રહી છે રૂમમાં. તી તો તમે બે એક સ્કૂલમાં છો તો મળો ને. હતું ને એટલે ઈ નીચે આવી હતી ફર્સ્ટ ફ્લોરે. સરસ. ચલો જમવા બેસું છે ને રાઈ. તો શું ખાઈ શકો? શ્લોક કોમેડી. ચલો આમાં એક નાની વિડિયો. શું તારે મને છે ને આમ કરી મને પકડાડો. અગર કઈ વાગતો હશે કે સોફા હોય ને તો હું ડેન્જર પડી શકે છે. એ નીકળે છે સરખું રાખ બસ. ટી શર્ટ રૂમમાં જઈ ટી શર્ટ ઊંધું કરીને પહેરીને આવ્યો. હે શ્લોક જો તો આ છોકરી પેપર લખતી લખતી રમવા જતી રહી આવી રીતે આવ્યો ને તો જો. સાંજના 6:30 થઈ ગયા છે. ચલો હવે ડિનર બનાવશું કંઈક. આ બેને ભણાવતી હતી. હજી બેનું ચાલુ જ છે પણ જોડે જોડે કંઈક રસોઈ બનાવતા જઈએ. શ્લોક બસ બેટા પછી રમજો. પછી ચલાઈ જા. તુરિયાનું શાક બનાવ્યું છે. જો આજે ડિનરમાં તુરિયાનું શાક બહુ દિવસ પછી બન્યું છે. બસ બની જવા આવ્યું છે. હવે થોડું થોડું ઉકળી જાય ને એટલી વાર. તું પહેલાં છે ને આનું ચોળીને ખાતી હતી. ચોળી દઉં ભાખરી? રસો વધારે. હા રસો વધારે. જો અહીં દાદા માટે રોટલો બનાવી દીધો છે અને મમ્મીએ રોટલો બનાવીને ખાઈ લીધો. મમ્મીને રોટલો ખાવો તો એટલે અમારી ભાખરી બાકી છે. એ થોડાક મોડા આવવાના છે એટલે થોડી વાર પછી ભાખરી બનાવું. છોકરાને જમવા. શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. આ તો બધા એકલા એકલા જમ્યા. કેવું કેમ નો મેળ પડ્યું કોઈને? જો પેલા મમ્મી ને પપ્પા બેઠા પછી ત્યારે હું રાહીને શ્લોકને લખાવતી હતી. પછી રાહીને શ્લોક બેઠા. રાહી શ્લોક જમી લીધા પછી મેં તમને ફોન કર્યો. તમે કીધું તમારે બહુ મોડું થશે. પછી બહુ મોડા તો હું જમું ને તો પછી મને મજા નથી આવતી. તરત સુવાનું થાય ને તો એટલે મેં જમી લીધું. હવે તમે આવ્યા તમે એકલા એટલે બધા એક એક આજે વારા ફરતી જમ્યા નહીં રાહી? શ્લોક અમે બે સાથે જમ્યા. જો પેલા બા અને દાદા, પછી હું અને શ્લોક, પછી તું, પછી ડેડી. લાડુ આવી ગયું. ઓ આખો દવા
આવું હા તું દબાઈને એને શ્લોકની મર્સિડીઝ ભાગે છે અમારે ની શ્લોક ઊભી રહેતી જ નથી ને આમાં ઊભી રહેતી જ નથી આમાં ચલાઈને ફાવતી જ નથી ચલાવતા મર્સિડીઝ તો જોરદાર ભાગે છે તારી આનાથી વોશ ના થાય કાના આ હાથેથી કેમ પકડે છે તેમ બ્રેક છે ને કાઈ છે એટલે કાઈ યાર લોક થઈ ગઈ છે આમ જો બતાવ આ હે ને અંદર થાય વાંધી હાથ જોરથી ભટકાય ચાલુ જ કર્યું છે હમણાં તો ક્યાં દિવસ જાય છે ને કંઈ ખબર જ નથી પડતી કંઈ ટાઈમ જ નથી રહેતો મને ખબર પડે છે એક્ઝામ એટલે આ લોકોની એક્ઝામ છે એટલે એ લોકોને તો ખબર પડે છે પણ મને એમાં જ નથી ખબર પડતી તમારી એક્ઝામમાં જ મને ખબર નથી પડતી કે મારો ટાઈમ ક્યાં જાય છે એવું થાય છે ઊંઘ આવે છે ને હવે શ્લોક તો સૂઈ ગયો છે અને અમે સૂઈ જ જતા હતા કીધું ચલો વિડીયોનો એન્ડ કરી દઈએ બરાબર ને આજે તો વાતો કરવાનો ટાઈમ નથી કેમ કે મોડું થઈ જ ગયું છે ઓલરેડી ઘડીક રમ્યા આ લોકો નહીં પછી બધા વારાફરતી એક પછી એક જમ્યા ને એમાં ટાઈમ ગયો અને પછી રાહી ને શ્લોક બી રમતા હતા આજે તો કંઈ ગેમ રમવાનો ટાઈમ ન રહ્યો રાહી ડેડી આજે મોડા આવ્યા ને એટલે તો કાલે જોઈએ હવે એક્ઝામ પૂરી થાય ને પછી જ મેળ પડશે પછી મસ્ત કંઈક નવી ગેમ શોધીને રાખજે બરાબર કાલના વિડીયોમાં અમે જે ગેમ રમ્યા હતા એની રાહીનો આઈડિયા હતો કે મમ્મા છે આવું કંઈક રમીએ એટલે હવે પાછું અમે નેક્સ્ટ અમે પાછું કંઈક નવું રમશું ને રાહી સારું ચલો તો હવે ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ થેન્ક્સ ફોર વોચિંગ